પ્રકરણ નંબર 7 જેનું નામ છે નિયંત્રણ અને સંકલન। અત્યાર સુધી જોયું આપણે કે સજીવ શું છે, સજીવમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, ત્યારબાદ આપણે સજીવ વૃદ્ધિ વિકાસ પામે છે, હલનચલન કરે છે, સજીવમાં જૈવિક ક્રિયાઓ થાય છે તો એ જૈવિક ક્રિયાઓનું નિયંત્રણ કઈ રીતે થાય છે, આપણને આપણા શરીરમાં સંવેદનાગ્રાહી અંગો કયા કયા છે એના વિશે જોયું। ત્યારબાદ ચેતાતંત્ર વિશે જોયું, ચેતાતંત્રમાં કયા કયા અંગો દ્વારા આપણને સંવેદના પહોંચે છે, આપણે એનો કઈ રીતે પ્રતિચાર આપીએ છીએ એના વિશે જોયું। લાસ્ટ લેક્ચરમાં આપણે આખા પ્રતિચારની પ્રક્રિયા, કોઈ પણ વસ્તુ આપણને અનૈચ્છિક રીતે કે જેની મગજને ખ્યાલ ના હોય એ રીતે આપણને શરીરમાં થતી હોય તો આપણું શરીરના અંગો, આપણા શરીરના સ્નાયુઓ એને કઈ રીતે પ્રતિચાર આપે છે એના વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું। જેમ કે ઉદાહરણ તરીકે જોયું હતું કે પરાવર્તિત કમાનનું ઉદાહરણ જોયું હતું કે જેમાં ઉષ્મા કે કોઈ ગરમ વસ્તુને આપણો હાથ અડી જાય છે તો આપણા આંગળીના હાથના સ્નાયુઓ છે તો એ સ્નાયુઓ દ્વારા આપણો હાથ પાછો ખેંચાય છે। તો એ વસ્તુમાં આપણે જોયું કે એમાં કરોડરજ્જુ પણ સપોર્ટ કરે છે કે આપણા સ્નાયુઓ સુધી સંવેદના પહોંચાડે છે મગજ સુધી, અને આપણું મગજ તુરંત એમ કહી દે છે બહુ ગરમ છે હાથ લઈ લે, એટલે એકદમ ફાસ્ટ એ કહી દે છે। તો એ રીતે આપણે કઈ રીતે પરાવર્તિત ક્રિયા કરવી, કે આપણે રિપ્લાય કઈ રીતે આપવો, કોઈ પણ વસ્તુનો રિસ્પોન્સ કઈ રીતે આપવો, કેટલો ઝડપથી ઉર્મી વેગથી એ જાય છે અને આપણને પહોંચાડે છે। ત્યારબાદ આપણે ભણવાનું હતું માનવ મગજ। ઓકે, માનવ મગજ, મગજની વાત આવે એટલે આપણને એક તીવ્ર વસ્તુ જાણવાનું થાય। આપણા મગજની આકૃતિ તમે જાણતા હશો, મગજ એક દહીંના ફોડા જેવું બધી આકૃતિ હોય છે, આમ ઘડીની આપણે જોવા માટે દોરીએ તો આ રીતે અહીંયા આ રીતે બધા પાર્ટ પડેલા હોય છે અલગ અલગ, આવું મગજનું આકાર હોય છે। ઓકે, તો મગજ છે એના કેટલા ભાગ છે, કયું મગજ, આપણે કેટલા મગજ છે અંદર, નાનું મગજ મોટું મગજ એમ કહીએ છીએ પણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે, તેનું કઈ રીતે કાર્ય કરે છે, કયું મગજ કયા ભાગનું કાર્ય કયું છે અને કઈ રીતે આપણા શરીરમાં ઉપયોગી થાય છે, આપણને કઈ રીતે મદદ થાય છે, તો એ આજે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે। તો ઉપરનું જસ્ટ હમણાં થોડી વાર પછી ભણીએ છીએ। મનુષ્યનું ચેતાતંત્ર આપણે જોયું। હવે ચેતાતંત્રના બે પ્રકાર છે, કયા કયા? મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર। મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે કે જેમાં આપણે ડિટેલમાં મગજ વિશે ભણવાનું છે। અને પરિવર્તી ચેતાતંત્રમાં શેનો સમાવેશ થાય છે? મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા, એટલે મગજની આજુબાજુ આવેલી ચેતાઓ અને ત્યાર પછી કરોડરજ્જુની આજુબાજુ આવેલી ચેતાઓ। મેઇન છે એ મધ્યસ્થ ચેતાતંત્ર છે જેમાં મગજ અને કરોડરજ્જુ હોય છે, અને જે પરિવર્તી છે એમાં મસ્તિષ્કની ચેતા આજુબાજુ આપણે અમુક વખતે આપણે આપણા શરીરની અંદર ચેતાઓનો ફોટો જોજો, તમે ગૂગલ સર્ચ કરી શકો છો તો એના પર જોશો ત્યારે તમને ખ્યાલ આવશે। તમારા પાઠ્યપુસ્તકમાં મગજનું આપેલું છે, ચેતાઓનું નથી, તો આખી નસો હોય છે એ બધી શું કહેવાય? ચેતાઓ કહેવાય છે। તો એ પરિવર્તી ચેતાતંત્રમાં આવે છે। ઓકે, મધ્યસ્થ ચેતાતંત્ર કોનું બનેલું છે? તો મગજ અને કરોડરજ્જુનું બનેલું છે। આના વિશે થોડી માહિતી મેળવી લઈએ, ત્યાર પછી આપણે મગજ વિશે ભણીએ છીએ। તો મધ્યસ્થ ચેતાતંત્ર એ કરોડરજ્જુ અને મગજનું બનેલું છે, તે માહિતી અને ક્રિયાઓનું કેન્દ્ર છે। મધ્યસ્થ મગજ, તો મગજ ના હોય, આપણે અમુક વ્યક્તિઓ ડિસેબલ વ્યક્તિઓ જોયેલા હોય છે કે જેમાં મેન્ટલી ડિસેબિલિટી હોય છે, તો એમાં એ લોકોને કાંઈ જ વસ્તુની ખબર નથી પડતી, ખાવું કઈ રીતે, પીવું કઈ રીતે, કોઈ પણ ક્રિયાઓ કઈ રીતે કરવી, કોઈ જ વસ્તુની એ લોકોને ખબર નથી પડતી। તો મગજનું આપણા શરીરમાં એક મુખ્ય કાર્ય કહી શકીએ કે આપણને ખૂબ જરૂરી અંગ છે શરીરનો, એવું પણ આપણે કહી શકીએ કે અભિન્ન અંગ છે, કે મગજ ના હોય, જેમ હૃદય ના હોય એમ શરીર ના ચાલે, મગજ ના હોય એમ તમે ભણી પણ ના શકો, કોઈ પણ કાર્ય ના કરી શકો વ્યવસ્થિત રીતે, તો એ રીતે અભિન્ન અંગ છે। તો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે, અને માહિતી અને ક્રિયાઓનું કેન્દ્ર છે કે ત્યાં માહિતી અને બધી જ ક્રિયાઓ કઈ રીતે
મગજથી થાય છે. તો જુઓ તે નિયંત્રણ પર કરે છે, તો મગજ આખું એનું નિયંત્રણ કરે છે. તમને ખ્યાલ હશે કે જ્યારે પણ તમે કોઈ ક્રિયા કરવા બેઠા હોય, જેમ કે વાંચવા બેઠા છો, પણ મગજ ક્યાંનું ક્યાં બીજે ભટકતું હોય છે. મોબાઈલમાં વોટ્સએપ મેસેજ આવતા હોય, કાં તો ટીવીમાં કોઈ સિરિયલ ચાલુ હોય, કાં તો કોઈ પિક્ચર ચાલુ હોય, તો મગજ ત્યાં દોડતું હોય છે. તો આવું બધું કેમ થાય? કારણ કે આપણને કોન્સન્ટ્રેટ મગજ છે આપણું બધી બાજુથી વિચારતું હોય છે. આપણું મગજ સ્થિર રહી શકતું નથી. એના કારણે આપણને વાંચી શકતા નથી. પણ અમુક લોકો એવા હોય છે કે આજુબાજુ ટીવી ચાલુ હોય તો ટીવી ચાલે, વોટ્સએપ પર મેસેજ આવવા હોય તો મેસેજ આવે, કે ગમે તે આવે, અમારે તો ફોકસ કરીને વાંચવું જ છે. એ લોકોનું મગજ બધા કરતાં સારું ચાલતું હોય છે. ઓકે, એ લોકો કોન્સન્ટ્રેટ કરી શકતા હોય છે. તો અમુક બધાને એવું નથી હોતું કે બધા બધું જ કરી શકતા નથી. પોતાના જાત પર કોન્ફિડન્સ હોય અને પોતાના જાતનો કંટ્રોલ હોય, આપણા મગજનું નિયંત્રણ આપણે પણ કરી શકીએ છીએ, મગજને આપણા કંટ્રોલમાં પણ રાખી શકીએ છીએ. તો એ બધી ક્રિયાઓ કરવા માટે આપણે આપણા મગજને એકદમ સ્થિર કરવું જરૂરી છે. સ્થિર કરવા માટે ઘણી બધી ક્રિયાઓ છે, એ તમે ઘરે ટ્રાય કરી શકો છો. ઓકે, તો આપણે ભણવાનું છે મગજ વિશે, તો એ ટોપિક પર રહીએ. તો તે માહિતી અને ક્રિયાઓનું કેન્દ્ર છે અને તે બધી જ માહિતી અને ક્રિયાઓનું નિયંત્રણ પણ કરે છે. એટલે હેન્ડલ જે કરવાનું કહેવાય કે આપણા શરીરનું બધા જ કાર્યોનું હેન્ડલિંગ કોણ કરે છે? તો મગજ કરે છે. ઓકે, પરિવર્તી ક્રિયાઓ, પરિવર્તી ચેતાતંત્ર એટલે તે ઉર્મી વેગોનું વહન અંગથી મગજ સુધી. હવે તમને પૂછવામાં આવે પરિવર્તી ચેતાતંત્ર શાનું બનેલું છે? તો શું આવે? મસ્તિષ્ક અને કરોડરજ્જુની આજુબાજુ આવેલી જે ચેતાઓ છે એનું બનેલું છે. પરિવર્તી ચેતાતંત્ર શાનું બનેલું છે? મગજની અને કરોડરજ્જુની આજુબાજુ જે ચેતાઓ આવેલી છે એનું બનેલું છે. ઓકે, અને તે શું કાર્ય કરે છે? તો ઉર્મી વેગનું વહન અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ. ત્યાં જે એરો બતાવેલો છે એ અંગથી મગજ તરફ પણ છે અને મગજથી અંગ તરફ પણ છે. તો જે બંનેનું કાર્ય મહત્વનું જ છે, કારણ કે જ્યાર સુધી આપણના પરિવર્તી ચેતાતંત્ર છે જે આપણને સંવેદના પહોંચાડશે ને ત્યાં સુધી આ બંને કાર્ય તો કરશે શું? ઓકે, એટલે એ પણ બંને મહત્વનું છે. તો આ છે જે ઉર્મી વેગનું વહન કરે છે અંગથી મગજ સુધી અને મગજથી અંગ સુધી, જે ચેતાતંત્ર કહીએ છીએ, ચેતાઓ કહીએ છીએ બધી એ. ઓકે, તો છે પરિવર્તી ચેતાતંત્ર. હવે આપણે ભણીએ મગજ. મગજ વિશે ડિટેલમાં ભણતા પહેલા મગજનું વજન, મગજ ક્યાં રહેલું છે શરીરમાં? અમુક લોકોને ખ્યાલ નહીં હોય કે આ મગજ ક્યાં છે પાછું, એટલે આપણે એ પણ જાણી લઈએ અને પ્રોપર ખ્યાલ આપણને ખ્યાલ છે. મગજ બધા કે ઉપર જે ઉપરનો માળ ખાલી છે એટલે મગજ ખાલી છે, પણ ઉપરનો માળમાં પણ ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ સ્થિર થયેલું છે એ પણ આપણે વિચારવું પડે. ઓકે, મગજનું વજન જેમ મેં કીધું હતું કે 1200 થી 1400 ગ્રામ એટલે કિલોથી 1.5 કિલો જેટલું જ શું કહેવાય મગજનું વજન હોય છે. ઓકે, સ્થાન તો મસ્તિષ્ક પેટીમાં અસ્થિ કંકાળો વચ્ચે, મગજમાં નાના નાના અસ્થિ કંકાળો, અસ્થિ એટલે હાડકાં આવેલા હોય છે અને તેમની વચ્ચે આવેલું મગજ છે. મસ્તિષ્ક પેટી એટલે આ ઉપરની જે જગ્યા કહેવાય એને શું કહેવાય છે? મસ્તિષ્ક પેટી કહેવામાં આવે છે. તેમાં ચેતાકોષની સંખ્યા 100 અબજ જેટલી હોય છે. આપણે કાલે ભણ્યા હતા કે ચેતાતંત્રમાં ચેતાકોષ કેટલા આવેલા હોય છે? તે પણ 100 અબજ. અને એમાં જ વિચારો કે મગજમાં જ 100 અબજ છે એટલે શરીરમાં ઓછી સંખ્યા હશે, પણ બાકી મગજમાં કેટલા ચેતાકોષો આવેલા છે જે આપણા નિયંત્રણ કરી રહ્યું છે મગજ, એમાં કેટલા ચેતાકોષો આવેલા છે? તો 100 અબજ ચેતાકોષો આવેલા છે. ઓકે, મગજના 3 ભાગ. આ સાઈડ આવી 1 મિનિટ માટે. મગજના 3 ભાગ કયા કયા? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. આગળનું મગજ, વચ્ચેનું મગજ અને પાછળનું મગજ. આગળના મગજમાં કઈ કઈ વસ્તુ આવેલી છે? દ્રાણપીંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતર મસ્તિષ્ક ગોળાર્ધ. ઓકે, પશ્ચ મગજમાં પાછળનું મગજ જે આપણે નાનું મગજ મોટું મગજ કહીએ છીએ એ રીતે, તો અનુમસ્તિષ્ક, સેતુ એટલે પોન્સ અને લંબ મજ્જા.
મધ્ય મગજમાં કઈ ક્રિયાઓ થાય છે આપણે ડિટેલમાં જોવાની છે. તો આ બધા ભાગ જે પાડ્યા, ત્રણ મગજના ત્રણ ભાગ છે કે અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. તો આ બધા જ ભાગો વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. ઓકે, મગજના ત્રણ ભાગ જોઈ લીધા, એના પણ આપણે પેટા વિભાગ જોયા. તો અગ્ર મગજમાં ધ્રાણપિંડ. ઓકે, ધ્રાણ ગ્રંથિ વિશે આપણે સાંભળ્યું હતું, ગયા લેક્ચરમાં પણ જોયું હતું કે ધ્રાણ ગ્રંથિ હોય છે. ઓકે, તો ધ્રાણપિંડનો આકાર કેવો હોય છે? મગદળ જેવો હોય છે. આ બધું પરીક્ષા પૂછવા લક્ષી છે, પ્રશ્નો એક માર્ક્સમાં પૂછાય પણ છે. તો બધાએ વ્યવસ્થિત રીતે યાદ રાખવું કે ધ્રાણપિંડનો આકાર કેવો હોય છે? મગદળ જેવો હોય છે. મગજના અગ્રભાગમાં એક જોડ આવેલું હોય છે. આગળ આપણે જો મગજની આકૃતિ તમે જોવાય છે, કાલે આપણે ડિટેલમાં મોટી આકૃતિ જોઈશું આગળના લેક્ચરમાં. પણ આ જે આગળનો ભાગ હોય છે એક જોડ એટલે બે નંગ થશે. એક જોડ એટલે એક જોડ આવેલું હોય છે. ધેટ મીન્સ કેટલું કે બે નંગ આવેલું હોય છે. ઓકે, સેકન્ડ છે આપણે જોયું કે ધ્રાણપિંડ એ મગદળ જેવો આકાર હોય છે, તેમાં આગળના મગજમાં બે નંગ એટલે એક જોડ આવેલું હોય છે ધ્રાણપિંડની. ઓકે, સેકન્ડ છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે મસ્તિષ્કનો ગોળો છે તમારા ઉપરના ભાગના મગજના ઉપરના ભાગમાં. નેક્સ્ટ આકૃતિમાં આપણે ડિટેલમાં જોઈશું. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેનો ભાગ છે એને બૃહદ મસ્તિષ્ક કહેવાય છે. ઓકે, આયા બૃહદ મસ્તિષ્કની બે જોડ, એક જોડ આવેલી હોય છે એટલે આયા આ પર એક જોડ હોય છે. કેલોસમ કાય અંદર આવેલું હોય છે. મજ્જિત ચેતાતંતુઓના પટ્ટાથી જોડાયેલું હોય છે. તેમાં ઘાયરી અને સ્લૈલિકા. ઓકે, ગ્લાયરી અને સ્લૈલિકા આવેલું હોય છે. હવે ગ્લાયરી કોને કહેવાય? તો મગજમાં રહેલી જે ઘડીઓ હોય છે, આપણે જોયું છે મગજમાં કે આમાં વળેલું દેખાય છે બધું, તો એ શું કહેવાય? ઘડીઓ કહેવાય. તે ઘડીઓને શું કહેવામાં આવે છે? ગ્લાયરી કહેવામાં આવે છે. અને જે મગજમાં જે ઘડીઓ ઊંડે ઉતરેલી હોય છે, અંદરની સાઈડે હોય છે, જે આપણા મગજમાં આખી ઘડીઓ દેખાય છે, તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે અંદરની સાઈડે ઘડીઓ ઉતરેલી હોય છે એને સ્લૈલિકા કહેવાય છે. અને ઉપરની સાઈડે જે મોટી ઘડીઓ દેખાય છે એને ઘાયરી કહેવામાં આવે છે. ઓકે, તો આ શબ્દો ખાસ ધ્યાન રાખવા જેવા છે. ગ્લાયરી, ઘાયરી અને સ્લૈલિકા. ત્યારબાદ બૃહદ મસ્તિષ્કમાં શું આવેલું હોય છે? આયામ બૃહદ મસ્તિષ્ક, એક જોડ કેલોસમ કાય, મજ્જિત ચેતાતંતુઓ ઓકે પટ્ટાથી જોડાયેલા હોય છે. ત્યારબાદ રહેલી ઘડીઓને ઘાયરી અને ઊંડી રહેલી ઘડીઓને સ્લૈલિકા કહેવામાં આવે છે. ત્યારબાદ બૃહદ મસ્તિષ્ક ચાર ખંડોમાં વહેંચાયેલું છે. ઓકે, એ ચાર ખંડોને પાછા આપણે ડિટેલમાં ભણવાના છે. મગજના તો આપણે ત્રણ ભાગ જોયા, એમાં પણ અગ્ર મગજના ત્રણ ભાગ જોયા, અને એમાં પણ બૃહદ મસ્તિષ્કમાં ચાર ખંડો વિશે ભણવાનું છે આપણે. ઓકે, તો એ આગળ જોઈએ છે આપણે કે એમાં ચાર ખંડો કયા હોય છે. તો અત્યાર સુધીમાં આટલું ધ્યાન રાખો કે આજનું આ સેશનમાં શું ભણ્યા. તો પહેલું તો મનુષ્યનું ચેતાતંત્ર કે જેમાં મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ, કરોડરજ્જુ, પરિવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક, કરોડરજ્જુ. ઓકે, એની ચેતાઓ કે મસ્તિષ્ક અને કરોડરજ્જુની આજુબાજુ આવેલી ચેતાઓ, બંનેની વ્યાખ્યા શું છે? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તે માહિતી અને ક્રિયાઓનું નિયમન કરે છે, નિયંત્રણ કરે છે, સંગ્રહ કરે છે, કેન્દ્ર છે. પરિવર્તીમાં ઉર્મિવેગનું વહન અંગથી મગજ સુધી અને મગજથી અંગ સુધી આખું ગોળ રાઉન્ડ જે સાયકલ કહીએ એ ચાલે છે. ત્યારબાદ મગજનું વજન 1200 થી 1400 ગ્રામ છે. ઓકે, ત્યારબાદ સંખ્યા કેટલી છે ચેતાકોષની? 100 અબજ સંખ્યા છે. એનું સ્થાન કે મસ્તિષ્ક પેટીમાં અસ્થિ કંકાલો વચ્ચે આવેલું છે. ત્યારબાદ અગ્ર મગજમાં ધ્રાણપિંડનો આકાર મગદળ જેવો છે. અગ્રભાગમાં એક જોડ ધ્રાણપિંડ આવેલું હોય છે, એક જોડ એટલે બે નંગ. બૃહદ મસ્તિષ્ક વિશે જોયું, એમાં ઘાયરી અને સ્લૈલિકા વિશે જોયું. બૃહદ મસ્તિષ્કના ચાર ખંડો છે, આપણે આગળ જોઈશું. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે મગજ વિશે ભણી રહ્યા છીએ. મગજમાં ત્રણ ભાગ જોયા હતા: અગ્ર મગજ, મધ્ય મગજ,
પશ્વ મગજ. મગજમાં અગ્ર મગજમાં પણ આપણે 3 ભાગ પેટા ભાગ જોયા હતા. ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક, આંતર મસ્તિષ્ક. ઓકે, મધ્ય મગજમાં કોઈ એવા ભાગ નથી. પશ્વ મગજમાં પણ 3 ભાગ જોયા હતા, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. ઓકે, તો કાલે આપણે આના અત્યારે આગળ ભણ્યા કે ધ્રાણપિંડ વિશે આપણે જોયું અને બૃહદ મસ્તિષ્ક વિશે માહિતી મેળવી. મગજનું વજન કેટલું હતું, મગજ વિશે બેઝિક માહિતી મેળવી પહેલા કે મગજનું વજન 1200 થી 1400 ગ્રામ જેટલું હોય છે. ત્યારબાદ એમાં કયા સ્થાન આવેલું છે, કઈ જગ્યાએ આપણું મગજ આવેલું છે શરીરમાં, એ વસ્તુ પણ આપણે જોઈ અને ત્યારબાદ આપણે ધ્રાણપિંડ વિશે જોયું. હવે આગળ બૃહદ મસ્તિષ્ક. તો બૃહદ મસ્તિષ્ક વિશે પણ આપણે જોતા હતા કે કયા કોષો દ્વારા એનું શું નિયંત્રણ થાય છે. ત્યારે આપણે લાસ્ટ જોયું કે બૃહદ મસ્તિષ્ક 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. ઓકે, તમને અહીંયા આકૃતિ દેખાતી હશે. એક મગજ જેવી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરેલ છે. તમારી પાઠ્યપુસ્તકમાં એક ક્લિયર કટ મસ્ત આકૃતિ, સરસ આકૃતિ આપેલી છે. તો બધા પાઠ્યપુસ્તક પાના નંબર 118 પર પણ તે જોજો. ઓકે, એમાં અલગ અલગ પાર્ટ્સ આપેલા છે, એ પણ આપણે જોઈશું. ઓકે, તો પહેલા બૃહદ મસ્તિષ્ક વિશે જોઈ લઈએ. તો એ કેટલા ખંડોમાં વિભાજિત થયેલું છે? તો 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. બૃહદ મસ્તિષ્ક 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. કયા કયા છે? અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને પશ્વ કપાલી ખંડ. ઓકે, કપાલી એટલે કપાળ, આપણે કપાળ જે કહીએ છીએ. તો કયા કયા પાર્ટ એના આવેલા છે મગજમાં, કયા કયા પાર્ટને આ ખંડ કહેવામાં આવે છે, તમને આકૃતિમાં દર્શાવ્યું છે. ઓકે, મગજનો જે આગળનો મોટો ભાગ હોય છે એને અગ્ર કપાલી ખંડ કહેવામાં આવે છે. ઓકે, જે પાછળનો ભાગ હોય છે, આ કરોડરજ્જુ ટાઈપનું જે બતાવવામાં આવ્યું છે નીચે, કે મગજ જે નીચે આપણી પાછળની કરોડરજ્જુ જોડે જોડાયેલું હોય છે, તો પાછળનો જે ભાગ છે મધ્ય કપાલી ખંડ છે. નીચે જે કરોડરજ્જુ જોડે જોડાયેલો ભાગ છે એ પશ્વ કપાલી ખંડ છે અને નીચે જે આગળના મગજ અગ્ર કપાલી ખંડ જોડે નીચે ખંડ જેવો ભાગ આપેલો છે એ શંખક ખંડ છે. ઓકે, આ ભાગ તમારી ડિટેલમાં બુકમાં નથી આપેલા એટલે તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આ ખંડોનું કાર્ય શું છે, આ ખંડો કેવી રીતે કાર્ય કરે છે અને કઈ રીતે તેનું મગજ ઉપયોગ કરે છે, તો એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. ઓકે, તો એક એક ખંડ દ્વારા આપણે એની માહિતી મેળવીએ. પહેલો જોઈએ અગ્ર કપાલી ખંડ વિશે. તો અગ્ર કપાલી ખંડ વિશે ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન, ચેતાતંત્ર અને યાદ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. આ બધું નિયંત્રણ ક્યાં થાય છે? તો બૃહદ મસ્તિષ્કના અગ્ર કપાલી ખંડમાં. ઓકે, તો શું છે અનૈચ્છિક અને ઐચ્છિક? ઈચ્છા હોય તેવી ક્રિયાઓ, આપણે જે ક્રિયાઓ જાતે કરી રહ્યા છીએ એ ક્રિયાઓ, અથવા તો જે ક્રિયાઓ આપમેળે થઈ રહી છે, જે ચેતાતંત્ર દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ક્રિયા થઈ રહી છે એ ક્રિયાઓ. અને યાદશક્તિ, તમને ખ્યાલ હશે કે બધાની યાદશક્તિ સરખી હોતી નથી. તમારા ક્લાસમાં તમે 10મા ધોરણમાં છો તો બધાનો પહેલો જ નંબર આવે એવું પણ જરૂરી નથી, પણ થોડીક યાદશક્તિના ફેરફારના કારણે આપણે અલગ અલગ નંબર આવતા હોય છે, આપણા અલગ અલગ માર્ક્સ આવતા હોય છે, એમાં ફેરફાર પડતો હોય છે. ઓકે, તો એના માટે કયું મગજ આપણું કાર્યરત છે? તો અગ્ર કપાલી ખંડ. ઓકે, હલનચલન, શરીરમાં જે હલનચલન થાય છે એના માટે પણ અગ્ર કપાલી ખંડ જવાબદાર છે. કે ત્યાં બધું નિયંત્રણ થાય છે. ઓકે, સેકન્ડ છે મધ્ય કપાલી ખંડ. દેખાઈ રહ્યું છે અહીંયા જે વચ્ચે ડાર્ક ભાગ કરેલો છે એ છે મધ્ય કપાલી ખંડ. ઓકે, સ્પર્શ, કોઈ આપણને ટચ કરે, કોઈનો સ્પર્શ થાય અથવા કોઈ વસ્તુનો સ્પર્શ થાય, ઇવન મચ્છર છે, જીવડું છે, એ આપણા શરીર પર આવીને હલનચલન કરે, ચાલે અથવા બેસે તો એ પણ એક પ્રકારનો સ્પર્શ છે. તો સ્પર્શનો અનુભવ, ઠંડીનો અનુભવ, તાપમાનનો અનુભવ, ઠંડીમાં શિયાળામાં ઠંડી લાગવી, ઉનાળામાં ગરમી લાગવી, ચોમાસામાં થોડીક ઠંડકનો અનુભવ થવો, વરસાદ પડે છે, તો આ બધાનો અનુભવ કરવા માટે કયું મગજ જવાબદાર છે? બૃહદ મસ્તિષ્કમાં મધ્ય કપાલી ખંડ. ઓકે, તો સ્પર્શ, ઠંડી, તાપમાન, દર્દ, કોઈ વસ્તુ વાગે છે
પહેલો ચેતાતંત્ર દ્વારા અનુભવ આપણને ક્યાં થાય છે, ક્યાં સુધી સમાચાર પહોંચાડે છે કે તમને તમારી આ વસ્તુ તમને કંઈક વાગ્યું છે અથવા કંઈક કાંટો બેસ્યો છે, પથ્થર વાગ્યો છે, તો એનો અનુભવ આપણને મધ્ય કપાલી ખંડમાં થાય છે. ઓકે, તો પહેલો જે આપણને આ બધી વસ્તુનો અનુભવ ક્યાં થાય છે ચેતાતંત્ર દ્વારા, ક્વિક રિસ્પોન્સ ક્યાં પહોંચે છે, તો મધ્ય કપાલી ખંડમાં જે બૃહદ મસ્તિષ્કમાં આવેલું છે અને તેમાં આ બધી વસ્તુઓનો અનુભવ થાય છે. ઓકે, શંખક ખંડ, તો શંખક ખંડમાં શ્રવણ અને દ્રાણ સંબંધી નિયંત્રણ. દ્રાણ એટલે સ્વાદનું હતું, આપણે જોયું હતું એ દિવસે કે કયા કયા સંવેદનાગ્રાહી અંગોમાં. તો શંખક ખંડમાં શ્રવણ એટલે સાંભળવાનું. તો હું બોલું છું, વિડીયો તમે જ્યારે જોતા હશો ત્યારે હું બોલું છું અને તમારા કાન સુધી પહોંચે છે, તો એ કોઈ પણ વસ્તુ તમે યુટ્યુબમાં ગીત સાંભળતા હોય, કોઈ પણ એપ્લિકેશનમાં ગીત સાંભળતા હોય, તો એ કોઈ પણ વસ્તુ તમારા કાન સુધી પહોંચે છે, તો એનું ફર્સ્ટ ઓફ ઓલ ચેતાતંત્ર એ ક્યાં પહોંચાડે છે? આપણા શરીરમાં એવું તો નથી કે પેલો બોલે છે સંભળાઈ જ જાય છે. ઓકે, તો એ ક્યાં પહોંચાડે છે? શંખક ખંડમાં પહોંચાડે છે ચેતાતંત્ર, ડાયરેક્ટ શંખક ખંડ. અમુક લોકો તમે વિચારતા હશો કે સાંભળી શકતા નથી, તો એમના આ ખંડકમાં પ્રોબ્લેમ હોઈ શકે છે. એમના કાનના પડદામાં પણ પ્રોબ્લેમ હોઈ શકે. જો કાન વ્યવસ્થિત હોય અને મગજનો કોઈ વિકાસ ન થતો હોય, મગજનો કોઈ ભાગ બંધ રહી ગયો હોય, તો તેના દ્વારા પણ એ સાંભળી શકતા નથી, શ્રવણ શક્તિ ઓછી હોય છે. ઓકે, એનું નિયંત્રણ ક્યાં થાય છે? શંખક ખંડમાં. શ્રવણ અને દ્રાણ સંબંધિત બધી વસ્તુઓનું નિયંત્રણ શંખક ખંડમાં થાય છે. છેલ્લો છે પશુ કપાલી ખંડ. ઓકે, તમને કરોડરજ્જુની ઉપરની સાઈડે જે ખંડ દેખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પશુ કપાલી ખંડ. તે દ્રવ્ય અને શ્રાવ્યના કેન્દ્રો આવેલા હોય છે. ત્યાં દ્રવ્ય અને શ્રાવ્યના કેન્દ્રો આવેલા હોય છે. જે પશુ કપાલી ખંડ છે ત્યાં કેન્દ્ર, મેઇન કેન્દ્ર જે કહેવાય કે દ્રવ્ય અને શ્રાવ્ય, મેઇન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? પશુ કપાલી ખંડ. ઓકે, તો આપણે અગ્ર મસ્તિષ્કમાં 3 ભાગ હતા, એમાં શું જોયું? બૃહદ મસ્તિષ્ક. બીજો પાર્ટ જે હતો એના પણ 4 ખંડોમાં વહેંચાયેલું છે: અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશુ કપાલી ખંડ, શંખક ખંડ. અને કયા ખંડ દ્વારા શું કાર્ય થાય છે એ આપણે ડિટેલમાં જોઈએ. ત્યારબાદ ત્રીજું હતું કે આંતર મસ્તિષ્ક. ઓકે, તો એમાં કઈ પ્રક્રિયા થાય છે, શું આવેલું હોય છે એ જોઈએ. તો એમાં થેલેમસ, આંતર મસ્તિષ્કમાં થેલેમસ શું છે જોઈએ. તો તે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કરે છે. આપણને કોઈ પણ વસ્તુની સંવેદના થાય છે તો એ સંવેદી અને જે પ્રેરક સંદેશા હોય, કોઈ આપણે અમુક તમે જોયું હશે કે જ્યારે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય છે ત્યારે અમુક આપણે ગીતો સાંભળતા હોય છે અને આપણામાં જોશ આવી જાય છે કે આજે જો યુદ્ધ થાય ભારત પાકિસ્તાનનું તો હું એમાં લડવા જતો. એક પ્રેરણા મળી જાય છે કે આમ તાકાત આવી જાય છે કે જોરથી આપણે દેશભક્તિ ગીત સાંભળતા હોઈએ છીએ, ઝંડો લહેરાવીએ છીએ તો આપણા રૂવાટા ખડા થઈ જાય છે, આપણામાં જોશ આવી જાય છે અને દેશભક્તિ વિશે પ્રેમ જાગી જાય છે, આમ જાગૃતતા આવી જાય છે. અમુક મૂવી જોતા હશો તમે, લડાઈના મૂવી જોતા હશો, આપણે મૂવીમાં કોઈ લેવા દેવા હોતો નથી, પરંતુ જ્યારે મૂવી જોતા હોઈએ છીએ ત્યારે જો હીરો જીતે તો આપણને એટલી ખુશી મળતી હોય છે કે પ્રેરણા મળી જાય છે. ઓકે, એવી સંવેદના અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન ક્યાં થાય છે? તો થેલેમસ કરે છે. અને એ થેલેમસ ક્યાં આવેલું છે? તો આંતર મસ્તિષ્કમાં આવેલું છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાયેલો છે કે થેલેમસનું કાર્ય શું છે? તો સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કરવાનું કાર્ય થેલેમસનું છે. ઓકે, થેલેમસ છે એક હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસનું કાર્ય શું છે કે તે થેલેમસના તળિયે આવેલું છે. થેલેમસ જે આવેલું છે એના લોઅર લેવલમાં, નીચે તળિયામાં આવેલું છે. તે ભૂખ, તરસ અને તાપમાન જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ઓકે, તો આપણા કઈ છે? ભૂખ, તરસ. આપણને ઉનાળામાં બહુ તરસ લાગતી હોય છે એટલે આપણે પાણી પીએ છીએ. ઓકે, તો આપણને ખ્યાલ આવે કે આનાથી આપણે તરસ લાગે છે. તો એ તરસનું, ભૂખનું, તાપમાનનું, કે ઠંડી અનુભવાય છે, શરદી અને ઠંડી બહુ અનુભવાતી હોય તો આપણે સ્વેટર પહેરવું પડે છે, ઓછી અનુભવાતી હોય તો આપણે નોર્મલી ફરીએ છીએ. તો આ બધાનું
બધાને પાછું એવું નથી હોતું કે બધાને સરખી ઠંડી લાગતી હોય છે, બધાને અલગ અલગ પ્રકારની, કોઈને વધારે ઠંડી લાગતી હોય, કોઈને ઓછી ઠંડી લાગતી હોય, તો એ તાપમાન બધું શેના ઉપર ડિપેન્ડ કરે છે? હાઇપોથેલેમસ પર. તો વિદ્યાર્થી મિત્રો, અગ્ર મગજમાં આપણે જોયું કે 4 ખંડો આવેલા હોય છે, 3 ભાગ હોય છે, અને એ બધા જ ભાગોનું શું કાર્ય છે? તો એ બધા એકબીજાનું શું કરે છે? નિયમન કરતા હોય છે. આપણા શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓ જે આપણે એમ સમજાય, ચેતાતંત્ર ભણ્યા આપણે ત્યારે આપણે એમ સમજ્યા કે આપણને શરીરમાં કોઈ પણ સ્પર્શ થાય છે, કોઈ પણ સંવેદના થાય છે, એ ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે. પણ મગજનું પણ આપણે ડિટેલમાં જોઈ રહ્યા છીએ કે એ કયા મગજના કયા પાર્ટમાં જાય છે. ઓકે, તમે YouTube પર સર્ચ કરજો તો તમને વધારે ખ્યાલ આવશે કે આ આપણને મગજ જે શું કઈ વિડીયો દ્વારા બતાવેલા વિડીયો છે કે જેમાં આપણે સંવેદના કઈ રીતે કયા સ્થાને પહોંચે છે અને એનું નિયમન આપણને કેટલું ઝડપથી રિસ્પોન્સ મળે છે, એ વસ્તુ વિચારવા જેવી છે. કારણ કે તમે જોઈ શકો છો, આપણે અનુભવી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે તો આપણે કેટલી ઝડપથી અનુભવાય છે. હું વિડીયોમાં બોલું છું, મારું લિપસિંગ થાય છે ને તરત જ તમને અવાજ સંભળાય છે, તો એ વસ્તુ ક્યાં આવી? શંખક ખંડમાં આવી, શ્રવણની. અને એનું કેન્દ્ર, નિયમન કેન્દ્ર ક્યાં આવ્યું છે? તો પશ્ચ કપાલી ખંડમાં. ઓકે, તો એ વિચારી શકો કે તમારા કાનથી મગજ સુધી કેટલું ફટાફટ એ પહોંચીને તમે રિસ્પોન્સ પણ આપો છો, પ્રતિક્રિયા પણ આપો છો. એ જ રીતે ભૂખ, તરસ, તાપમાનનું નિયમન થાય છે હાઇપોથેલેમસ દ્વારા. તો એ પણ તમે વિચારી શકો છો કે એ કેટલું ઝડપથી એનું નિયમન કરી શકે છે. ઓકે, તો અગ્ર મગજ વિશે અહીંયા સુધી આપણે જોયું. ત્યારબાદ મધ્ય મગજ. આપણે મગજના આપણે 3 ભાગ જોયા હતા કે યાદ રાખો કરીને અહીંયા લખ્યું હતું ફર્સ્ટ ટેબલ. તો એમાં 3 ભાગ જોયા હતા. મધ્ય મગજ, તો મધ્ય મગજમાં એવું કોઈ અંદર પર્ટિક્યુલર મુદ્દા ન હતા, પણ તો એમાં શું છે જોઈએ તો તે ચતુષ્કાય ખંડનું બનેલું છે. ઓકે, ચતુષ્કોણ સાંભળ્યું હશે, આ છે ચતુષ્કાય. ઓકે, તો એ રીતનું જે આકાર કહેવાય ચતુષ્કાય. ઓકે, એમાં શું આવેલું હોય છે તો દ્રષ્ટિખંડ અને લિંબિકા તંત્ર. દ્રષ્ટિખંડ અને લિંબિકા તંત્ર. હવે આપણે જોયું કે આપણા શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓનું નિયંત્રણ ક્યાં થાય છે? બૃહદ મસ્તિષ્કમાં થાય છે. ઓકે, મધ્ય મગજમાં શું થાય છે તો એમાં દ્રષ્ટિનું અને લિંબિકા તંત્ર આવેલું હોય છે. દ્રષ્ટિખંડ એટલે તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવાની, જોવાની હોય તે વસ્તુનું દ્રષ્ટિકોણ આપણે કઈ રીતે જોઈએ છે એ વસ્તુનું વિઝ્યુઅલાઇઝ થશે. ઓકે, બીજું છે લિંબિકા તંત્ર. ઓકે, તે આંખો અને કર્ણમાંથી આવતા ઉર્મિ વેગને ગ્રહણ કરે છે. આંખો અને કર્ણમાંથી આવતા ઉર્મિ વેગને ગ્રહણ કરો. ઓકે, તમે આ વસ્તુ ઇઝીલી સમજી શકો છો કે તમને આંખ જ્યારે પ્રકાશની આગળ આવે છે ત્યારે નાની થઈ જતી હોય છે. તો નાની કેમ કરવી પડે છે? ઓકે, આપણો આંખ એ પ્રકાશને ઝીલી શકતો નથી. કેમ? તો એ પ્રકાશની તીવ્રતા વધારે છે અને ઝીલી શકતો નથી, એટલે આપણે આંખ નાની કરવી પડે છે. પણ એક વસ્તુ વિચારી છે કે એ આંખને નાની કરવાનું કોણ કહે છે? આપણે હલનચલન કરીએ છીએ, અહીંયા મચ્છર બેઠું તો મચ્છરને આમ મારવાનું અથવા તો હાથ ઉપરથી ઉડાડવાનું, આપણને કોણ કહે છે? આપણે કોના કહેવાથી કરીએ છીએ? તો એ મગજના કહેવાથી, ચેતાઓ દ્વારા જે આપણા મગજ સુધી સંદેશો પહોંચે છે એના કહેવાથી આપણે આ કાર્ય કરીએ છીએ. ઓકે, તો જેમ આંખો અને કાનમાંથી કોઈ વસ્તુ સાંભળે, કોઈ ઘોંઘાટ હોય તો આપણે આમ કાન દબાવી લઈએ છીએ. દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય ને આપણને અવાજ બહુ ઇરિટેશન કરતો હોય તો આપણે આમ કાન દબાવી દઈએ છીએ. કોઈ સ્કૂલમાં કે ટીચર્સ બૂમો પાડતા હોય, બરાડા પાડતા હોય ને તમને ના ગમતું હોય તો આપણે કાન દબાવી દઈએ છીએ. તો આ બધું નિયંત્રણ કોણ કરે છે? તો મધ્ય મગજમાં થાય છે. અને ત્યાં જે ઉર્મિ વેગ હોય છે એનું ગ્રહણ, કે આ બધી વસ્તુઓ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો મધ્ય મગજ કરે છે. ઓકે, તો આપણા શરીરમાં કાન અને આંખ દ્વારા જે પ્રક્રિયાઓ થાય છે એને પહોંચાડવાનું કાર્ય મધ્ય મગજ કરે છે. ત્યારબાદ જોઈએ પશ્વ મગજ, એટલે પાછળનું મગજ. મગજના 3 ભાગમાંથી 2 ભાગ તો જોયા આપણે, અગ્ર મગજ, મધ્ય મગજ. ત્યારબાદ છેલ્લો ભાગ છે પશ્વ મગજ. પશ્વ મગજના આપણે ટેબલમાં જોયું હતું કાલે, ટેબલ આગળ હમણાં ટેબલ જે બનાવ્યું હતું,
તો એમાં 3 પાર્ટ હતા. એમાં 3 પાર્ટ. ત્રીજા ભાગમાં પણ 3 ભાગ. કયા કયા હતા? અનુમસ્તિષ્ક, સેતુ એટલે પોન્સ અને લંબમજ્જા. તો આ 3 આખા મગજનું આપણે ભણી રહ્યા છીએ. તો આ 3 છે અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. એનું પણ આપણામાં મગજમાં શું કાર્ય છે, ઓકે, તો એ પણ આપણે જોવાનું છે. પહેલું જોઈએ અનુમસ્તિષ્ક. ઓકે, અહીંયા છે આ ફર્સ્ટ અનુમસ્તિષ્ક. શું કાર્ય છે, ક્યાં આવેલું છે અનુમસ્તિષ્ક? તો તે લંબમજ્જાની વક્ષ બાજુ એટલે આગળની બાજુ, વક્ષ એટલે આગળ, અને સેતુની પૃષ્ઠ બાજુ એટલે પાછળ બાજુ આવેલ પાછળનો ભાગ છે. ઓકે, લંબમજ્જાની આગળની બાજુએ અને સેતુ પૃષ્ઠની બાજુએ, પાછળની બાજુ, સેતુની પૃષ્ઠ બાજુએ, પાછળની બાજુએ આવેલો ભાગ છે. એટલે જોઈ શકો છો કે આ અને આની વચ્ચે આવેલો ભાગ કહી શકીએ આપણે. એ કયો છે? અનુમસ્તિષ્ક. કાર્ય શું છે? તો સ્નાયુઓની ક્રિયાઓ જેવી કે દોડવું, ચાલવું, નાચવું વગેરેનું નિયમન કરે છે. ઓકે, કોઈ પણ છોકરીઓ છો તમે, તો તમારામાંથી છોકરીઓ ઘરોડીથી બીતી હશે. તો ક્લાસમાં જો ઘરોડી આવે તો ઊભું થઈને દોડવું અથવા તો ચીસ પાડવી અથવા તો દોડવું, કારણ કે આપણે ઘરોડી આવે એટલે આપણે દોડતી હોય તો એની પાછળ આપણે પણ પહેલા દોડવા માંડીએ. તો દોડવાનું નિયમન ક્યાં થાય છે? તો અનુમસ્તિષ્કમાં થાય છે. નાચવું, તો નાચવા માટે આપણે અમુક સ્ટેપ લેવા પડતા હોય છે, પગ ઊંચો કરવો, હાથના સ્ટેપ. તો આ બધા સ્ટેપનું નિયમન કોણ કરતું હોય છે? તો એ પણ અનુમસ્તિષ્કમાં થતું હોય છે. ઓકે, તો જે સ્નાયુઓની ક્રિયાઓ છે, આપણા શરીરમાં જે આવેલા બધા સ્નાયુઓની હલનચલનની ક્રિયા જે કરવામાં આવે છે, એ બધી ક્રિયાઓ ક્યાં થાય છે? તો અનુમસ્તિષ્કમાં થાય છે. ઓકે, તો ધ્યાન રાખવાનું કે અનુમસ્તિષ્કનું સ્થાન ક્યાં આવેલું છે મગજમાં. તમને આ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, બધા જ આઈએમપી મુદ્દા કહી શકીએ આપણે. તો ઓકે, તો ક્યાં આવેલું છે? તે લંબમજ્જાની વક્ષ બાજુએ અને સેતુની પૃષ્ઠ બાજુએ આવેલ પાછળનો ભાગ છે. ઓકે, તે સ્નાયુઓની ક્રિયાઓ જેવી કે દોડવું, ચાલવું, નાચવું વગેરેનું નિયમન કરે છે. એટલે તમને પૂછાય કે અનુમસ્તિષ્કનું કાર્ય શું છે, તો એ પણ તમને આવડવું જોઈએ. ઓકે, ત્યારબાદ સેતુ અથવા તો પોન્સ. સેતુ અથવા તો પોન્સ તમારા પાઠ્યપુસ્તકમાં ફોટો આપેલો છે. જુઓ ક્યાં આગળ આવેલું છે? તો જે અનુમસ્તિષ્ક છે, અનુમસ્તિષ્ક એની નીચેની સાઈડે કે અંડાકાર જેવો આકાર આપેલો છે તમારી પાઠ્યપુસ્તકમાં, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, તો જોઈએ આપણે કે સેતુ એ અંડાકાર રચના હોય છે. સેતુ અથવા તો પોન્સ એ અંડાકાર રચના હોય છે. ક્યાં આવેલું છે? શું કાર્ય કરે છે? તો સેતુ એટલે તમને પુલ ખ્યાલ આવવો જોઈએ. સેતુ એટલે શું થાય? પુલ. સેતુ આપણે કહીએ છીએ ને, રામ ભગવાને સેતુ બાંધ્યો હતો, તે પુલ. તો કોને જોડવાનું કાર્ય કરે છે? તો અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. પહેલું અને છેલ્લું અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડવાનું કાર્ય સેતુ કરે છે. ઓકે, અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક વચ્ચેના ઉર્મિ વેગોનું વહન પણ કરે છે. અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્કના ઉર્મિ વેગોનું વહન કોણ કરે છે? તો સેતુ, પોન્સ જે કહીએ છીએ આપણને, એ કરે છે. અહીંયાની બાજુએ આવેલું હોય છે, નીચેની બાજુએ. ઓકે, તો એ શું કાર્ય કરે છે? તો અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્કના ઉર્મિ વેગોનું વહન કરે છે. છેલ્લો મુદ્દો પશ્વ મગજનો લંબમજ્જા. ઓકે, લંબમજ્જા એ મગજના પશ્વ ભાગમાં આવેલું છે, પાછળના ભાગમાં. ઓકે, પશ્વ કપાલી ખંડ છે, ત્યાં તેની બાજુએ લંબમજ્જા આવેલું હોય છે. તમારી જુઓ આકૃતિમાં આપેલું છે લંબમજ્જા, કે પોન્સ અને સેતુ જે છે, પોન્સ અથવા તો સેતુ એની નીચેની બાજુએ શું આવેલું છે? લંબમજ્જા. તે મગજના પશ્વ ભાગમાં આવેલું અને કરોડરજ્જુને જોડતો ભાગ છે. આપણા મગજ અને કરોડરજ્જુને જોડતો ભાગ કયો છે? તો લંબમજ્જા. અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન, જે આપણા ઈચ્છા મુજબ થતી નથી એવી ક્રિયાઓનું નિયમન. કઈ તો આપણે પહેલા પણ ઉદાહરણ જોયું હતું કે હૃદયનું ધબકવું, શ્વસન, જે જૈવિક ક્રિયાઓ છે, શ્વસન, રુધિરનું દબાણ, બીપી, બ્લડ પ્રેશર પણ એ આપણા હાથમાં નથી. ગમે ત્યારે ઓટોમેટિક વધી જાય છે, ગમે ત્યારે ઓટોમેટિક
ઘટી જાય છે, તો એ પણ આપણા હાથમાં નથી. છીંક આવી, ઉલટી આવી, ખાંસી આવી વગેરે આપણે છીંક કહીને નથી આવતી કે હું આવું છું. હા, આપણને 1-2 સેકન્ડ પહેલા અનુભવાઈ જાય છે કે હવે મને છીંક આવવાની છે, પણ એના પહેલા આપણને ખ્યાલ નથી આવતો કે હું હવે છીંક આવવાની છે. તો આ બધી ક્રિયાઓ છે જે અનૈચ્છિક ક્રિયાઓ છે એનું નિયમન કોણ કરે છે? તો લંબ મજ્જા કરે છે. લંબ મજ્જા એ શું છે? તો કરોડરજ્જુને જોડતો ભાગ છે. મગજ અને કરોડરજ્જુને જોડતો ભાગ છે કહેવાય એ છે આપણું લંબ મજ્જા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે મગજના વિશે કયા કયા ભાગો આવેલા છે એના ડિટેલ વિશે આપણે વાત કરી. મગજના 3 ભાગ છે, એમાં પહેલા ભાગના પણ બીજા 3 ભાગ છે, એમાં પણ પાછા બીજા ભાગ બૃહદ મસ્તિષ્કના 4 ખંડો છે. એ 4 ખંડોને પણ આપણે ડિટેલમાં જોયા કે કઈ કઈ ક્રિયાઓ દ્વારા આપણું એ નિયંત્રણ કરે છે, આપણે કઈ ક્રિયાઓ આપણને સંબોધીને એ ક્રિયાઓ કરે છે એ પણ આપણે જોયું. ત્યારબાદ આંતર મસ્તિષ્ક, મધ્ય મગજ વિશે પણ માહિતી મેળવી. પશ્વ મગજના 3 ભાગ વિશે જોયું અને એમાં પણ 3 ભાગ શું કાર્ય કરે છે? લંબ મજ્જા, સેતુ, અનુમસ્તિષ્ક કયા કયા કાર્યો કરે છે તો આપણે જોયું. તો અત્યારે અહીંયા સુધી માનવ મગજ આપણું કમ્પ્લીટ પૂરું થાય છે. હવે વનસ્પતિમાં હલનચલન એટલે રાસાયણિક રીતે પણ થતું હોય, વૃદ્ધિ વિકાસના લીધે પણ થતું હોય, તો એ હલનચલન આપણે ડિટેલમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજ સુધી આપણું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.